પોલીસ ભરતી બોર્ડની પણ જવાબદારી આપી હતી. હવે ઉમેદવારોને ચિંતા છે કે સાલું અમારી પરીક્ષાનું શું થશે, કારણ કે તમે જે તારીખ આપી હતી નવેમ્બરના અંતમાં, એ હવે ઉમેદવારોને ચિંતા છે કે સાલું જીપીએસસીમાં સાહેબ ગયા, જીપીએસસી તો બરાબર ચાલશે પણ અમારું કોન્સ્ટેબલનું શું? એટલે એમાં પણ લગભગ બધું તૈયાર છે. શારીરિક કસોટી માટેની જે એજન્સી નક્કી કરવાની હતી એનું ટેન્ડર પણ થઈ ગયેલું. એ 4 તારીખે ટેન્ડર ખોલવાનું હતું, જે કદાચ એકાદ અઠવાડિયું વિલંબમાં આવ્યું છે. હું પણ હોત તો લગભગ 30મી નવેમ્બરની આજુબાજુ, કદાચ 1-2 ડિસેમ્બર અને મોડામાં મોડી 5 ડિસેમ્બરે અમારી પરીક્ષા શરૂ કરવાનું અમારું લક્ષ્ય હતું. એ માટેની લગભગ તૈયારીઓ હતી અને મને લાગે છે કે આવનારી હવે જે પણ વ્યક્તિ આવશે એના માટે પણ હું માનું છું કે 5-10 ડિસેમ્બરની આજુબાજુમાં પરીક્ષા શરૂ કરી શકાશે. આપણે જાણીએ છીએ કે આ જે આપણી શારીરિક કસોટી છે આપણે શિયાળાના મધ્યમાં લેવા માગીએ છીએ, એટલે જ આપણે ઉનાળામાં અને ચોમાસામાં નથી લીધી. એટલે જે પણ લોકરક્ષક ભરતી બોર્ડની જે પણ જવાબદારી લેશે એ ટૂંક સમયમાં એ શારીરિક કસોટી શરૂ કરશે. અને ઉમેદવારોએ પણ મારી સાથે એવું એટેચ થઈ જવાની જરૂર નથી, મારી સાથે બંધાઈ જવાની જરૂર નથી. પોલીસની ભરતીઓ 2010થી અત્યાર સુધી સારી રીતે જ થઈ છે અને આવનારા સમયમાં પણ